દ્વારકાધીશ, અમે આ સરકારને કઈ કઈને થાક્યા છે. જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી. અને કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે. એ દેવા માફીની વાત હોય તો કોંગ્રેસે જ કર્યા છે. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર વળતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મોરબીના જેતપર ગામે આંદોલનના બીજા પડાવની શરૂઆત થઈ ચૂકી છે અને એને પણ 5 દિવસ વીત્યા. અત્યાર સુધી આંદોલનની ઉપવાસ છાવણી ઉપર 2 લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા. અને હવે આ બીજા પડાવની લડતની વચ્ચે કોંગ્રેસના નેતાઓએ આંદોલનની અંદર વધુ એક મોરચા થકી લડાઈ માટેનું આહવાન કર્યું છે કે જ્યાં હવે ગુજરાતના ખેડૂતોની ફરિયાદ પણ નોંધાશે. ક્યાં એ ફરિયાદ નોંધવા માટેનું આહવાન કરાયું અને શું છે આખી ઘટના, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. મોરબીના જેતપર ગામના ખેડૂતોએ છેલ્લા કેટલાક સમયથી સતત પોતાના ખેતરોની અંદર વીજપોલ જે ઊભા થઈ રહ્યા છે તેની સામે યોગ્ય વળતરની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. જેતપરના ખેડૂતોના આંદોલનને લઈને કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ સતત 10 દિવસ સુધી એ જેતપર અને મોરબીના આસપાસના ગામમાં ધામા નાખીને બેઠા હતા. જોકે આ તમામની વચ્ચે આંદોલનના પ્રથમ પડાવ એટલે કે 15મી જૂનના રોજ થયેલી એ ટ્રેક્ટર યાત્રા કે જ્યાં ગાંધીનગર કૂચ કરવાની વાતની વચ્ચે એ ટ્રેક્ટર યાત્રાની અંદર મોટું ઘમાસાણ થયું. ત્યારબાદ આંદોલનના બીજા પડાવની શરૂઆત થઈ અને હવે મોરબીના જેતપરના ખેડૂતોએ બીજા પડાવની લડતે પોતાની જાતે લડી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓએ આખી આ ઘટના મામલે જેટલા પણ ગુજરાતના ગામડાઓ કે જે વીજ પોલથી પ્રભાવિત છે એ વિસ્તારની અંદર, એ ગામડાઓની અંદર પદયાત્રા કરશે અને તેમની ફરિયાદ એ દ્વારકાધીશને કરશે. શું કહ્યું પાલ આંબલિયાએ ખેડૂતોના સમર્થનની અંદર આવીને જાહેરાત કરતા કે હવે એક તરફ મોરબીના જેતપરમાં લડાઈ ચાલી રહી છે, બીજી તરફ એ લડાઈનો વધુ એક મોરચો પાલ આંબલિયાએ સંભાળતા જ પદયાત્રાની જાહેરાત કરતા નિવેદન આપતા શું કહ્યું સાંભળો. કોંગ્રેસ ખેડૂત અને ગામડું કાયમી એક સિક્કાની 2 બાજુ હોય છે. કોંગ્રેસે જ્યારે જે આંદોલનો કર્યા છે એ માત્ર રાજકારણ માટે નહીં પણ રાજનીતિ માટે. રાજકારણ અને રાજનીતિની જે પાતળી ભેદરેખા છે આ લોકોને સમજાવી છે. દાખલા તરીકે આ વીજ લાઈનોના જ પ્રશ્નને લઈ અને જ્યારે 2017માં રાજ્ય સરકારે પહેલો પરિપત્ર કર્યો, જંત્રી ભાવે ટોટલ અમાઉન્ટના 7.5% આપવાના, ત્યારથી લઈ અને કિસાન કોંગ્રેસ સતત એ મુદ્દે લડે છે. 7.5%ના 15% થયા, 15%ના 25%, છેલ્લે 2023માં જે પરિપત્ર થયો ત્યારથી સતત સરકાર સામે લડ્યા છે. એટલે સરકારે એ 7.5%ના 15% ને 25% કરવા પડ્યા છે. પણ અમારા જયેશભાઈ પટેલ અને આખી ટીમ જે રીતે સાઉથ ગુજરાતમાં લડી અને નવસારી કલેક્ટર પાસે વાણિજ્ય જંત્રી કાઉન્ટ કરી અને માર્કેટ ભાવના 4 ગણાનો હુકમ કરાવડાવ્યો. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર ખેડૂતોને મળવું જોઈએ. આ બાબતે ડાયરેક્ટ આંદોલન
કરવાની જગ્યાએ કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, કોંગ્રેસ પક્ષે ગુજરાતના અલગ અલગ 100 ગામોમાં જાહેર સભાઓ કરી, મીટિંગો કરી, સમજાયું, કલેક્ટરો પાસે કાયદાકીય ચર્ચા કરી અને એનાથી આગળ ગુજરાતના ખેડૂતના દીકરાઓને વીજ લાઈનોના 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013 જમીન સંપાદનના કાયદાની કઈ કલમ ખેડૂતને ક્યાં કેવી રીતે ઉપયોગી થાય એના માટે 2 દિવસનો સેમિનાર કર્યો. આટલા પ્રયત્નો અને હારે ખેડૂતોની વચ્ચે જઈને સમજાવ્યા, જ્યાં કંપનીઓ કામ કરતી હતી, અનલીગલી કામ કરતી હતી, ત્યાં લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, જયેશભાઈ હોય, માસભાઈ રાજકોટિયા હોય, પાલભાઈ હોય, ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને કંપનીઓ સામે દલીલ કરીને કામ બંધ કરાવડાવ્યું છે. અને આ સખત પ્રયાસોના અંતે એવું લાગ્યું કે હવે સરકારને જગાડવાનો અને સરકાર પાસેથી માંગવાનો સમય આવ્યો છે, એટલા માટે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતના 14 જિલ્લાઓમાં કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપી, 6 જિલ્લાઓમાં કંપનીઓએ કામ ચાલુ કર્યા એક હારે. ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈને કહ્યું ચલો ગાંધીનગર. જેમ ચલો દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો. જેમ 3 કાળા કાયદા વખતે હરિયાણા બોર્ડર, રાજસ્થાન બોર્ડર અને ઉત્તર પ્રદેશ બોર્ડરે રોકી દીધા, દિલ્હી ન પહોંચવા દીધા, એમ ચલો ગાંધીનગરનો નારો આપ્યો તો કદાચ અમે કહ્યું હતું કે જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું. એ પદ્ધતિથી લડ્યા પછી કોઈ કે કઈ કે હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું, એમાં મારે પડવું નથી, પણ એનાથી થાયકા નથી, હાયરા નથી. કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે. એ દેવા માફીની વાત હોય તો કોંગ્રેસે જ કર્યા છે. એટલે આ વીજ લાઈનોના પ્રશ્ને સખત અને સતત જ્યાં સુધી રાજ્ય સરકાર 2013 જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું એ વાણિજ્ય જંત્રી મુજબ આપવાનું પોલિસી ન બનાવે ત્યાં સુધી લડવું છે. અમે ત્યારે ઓપ્શન આપ્યા હતા સરકારને, અત્યારે આપીએ છીએ કે માર્કેટ ભાવના 4 ગણું વાણિજ્ય જંત્રી મુજબ, અથવા માસિક ભાડું એક પોલ દીઠ 50,000 અથવા તો વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપવામાં આવે. અને એની હારે જે રાજ્ય સરકાર વિચારતી જ નથી કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે ત્યાં ખેડૂતનો દીકરો, દીકરી કે ખેડૂતની માં કે બાપ કે ખેડૂતનો મજૂર ક્યારે ઉપરથી તાર પડે અને એ કંધોતર ગુમાવવાનો વારો આવે છે, ક્યારે ઉપરથી તણખો જરે અને આખું ઘઉંનું ખેતર સાફ થઈ જાય છે. આ બાબતે રાજ્ય સરકારે સૌ પહેલા પોલિસી બનાવવી જોઈએ. જે સરકાર એ બાબતે વિચારતી જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર વળતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ, અમારા પાકનો જોખમ. એટલે એના માટે તમે પોલિસી બનાવો. અને આ માંગો સાથે આવતી 26 તારીખે વ્રજવાણીથી ચાલુ કરી ભગવાન દ્વારકાધીશના ફરિયાદ કરવા જવી છે. હે દ્વારકાધીશ, અમે આ સરકારને કહીને થાક્યા છે. જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ, સવારે ઉઠીને રામનું નામ લઈએ છીએ, અમે હળ હાંકતા ઠેહ લાગે તોય રામનું નામ લઈએ છીએ. એ જ સરકાર આ ખેડૂતનું સાંભળતી નથી. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે જે કોઈ સંગઠનો, સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ. તો આ હતા કોંગ્રેસના ખેડૂત નેતા, ખેડૂત આગેવાન પાલ આંબલિયા કે જેઓએ સતત ખેડૂતો માટે લડતા આવ્યા છે. વર્ષ 2017 ની અંદર પહેલો પરિપત્ર એ વીજપોલને લઈને થયો, ત્યારે વળતર એ જંત્રીના 7.5% આસપાસ આપવાની વાત હોવાનો દાવો એ પાલ આંબલિયાએ કર્યો છે.
જો કે 17 થી લઈને અત્યાર સુધીની સતત લડાઈ દરમિયાન એ ટકાવારીમાં વધારો થતા 25% સુધીની રકમની અંદર વધારો કરાવ્યો છે. હજુ પણ આવનારા સમયમાં ખેડૂતોના મુદ્દે લડવા માટેની જાહેરાત વાલામલિયાએ કરી છે અને સાથે જ નિવેદન આપતા એમ પણ કહ્યું છે કે ખેડૂતોના મુદ્દે ક્યારેય રાજનીતિ નહીં કરીએ. હવે જોવાનું રહેશે કે આ પદયાત્રા થકી દ્વારકાધીશને કરવામાં આવતી એ ફરિયાદ એ સરકાર સુધી ક્યારે પહોંચે છે અને સરકાર ક્યારે આ ખેડૂતોના મુદ્દે સ્પષ્ટતા કરે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.